આ માણસને એવી શું મજબૂરી છે જો એને નીરો છે અને આ રોડ ઉપર અહીંયા સૂતો છે જો અહીંયા સૂઈ ગયો છે. તમે આના માટે કમેન્ટ કરો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગમાં. મિત્રો, ઓરિયનને ને વિરાંશને સ્કૂલે લેવા જાઉં છું અને ભાઈ આવો કાંઈક આજનો વ્યૂ છે. સરસ મજાનો વ્યૂ સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો બધા મિત્રોનું સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. 1 મિનિટ ઊભું રહેવું પડશે ભાઈ, ચશ્મા પહેરવા પડશે. બહુ એટલે બહુ માટી ઉડે. ગઈકાલે વરસાદ આવ્યો હતો ને, તો ભાઈ વરસાદ આવ્યા પછી છે ને માટી રોડ ઉપર બહુ ઉડવા માંડી છે. અહીંયા મેં ગાડી સાઈડમાં મૂકી દીધી છે અને હવે છે ને મિત્ર મારે ચશ્મા પહેરવા પડશે. અને છીકું બહુ આવે છે ભાઈ. ગઈકાલે આપણે મોટા ભાઈનો બર્થડે હતો ને, તો એમાં પાર્ટી કરવા ભાવનગર ગયા હતા, પણ વરસાદના હિસાબે શરદી થઈ ગઈ છે. ચશ્મા છે ને મિત્રો અહીંયા ગાડીમાં મૂક્યા છે. હવે આ ચશ્મા પહેરી લો. તો ચશ્મા પહેરી લીધા છે ભાઈ, બહુ જરૂરી છે ભાઈ. માટી બહુ ઉડે છે મિત્રો, બહુ એટલે બહુ માટી ઉડે છે. જ્યારે મિત્રો બ્લોગ બનાવો ને, ગાય માતા દર્શન આપે ને આપે ભાઈ. કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ને પછી ભાઈ મજા જ આવે છે. બહુ મજા આવી રહી છે. અત્યારે છે ને મિત્રો આપણા ઘરે બિગેસ્ટ કિચનમાં કામ શરૂ થઈ ગયું છે. ભાવનગરી ગાંઠિયા બને છે, લાડવા બને, મોતીચૂર લાડવા બને છે. એટલે જે વસ્તુ ઘટે છે ને એ બધા મસાલા લેવા અને વસ્તુ લેવા શિવોર જવું છે. આગળ જે ટ્રક જાય છે ને એમાંથી બહુ માટી ઉડે છે. જો ઓલો જે ટ્રક જાય છે ને એમાંથી માટી બહુ ઉડે છે, એટલે મેં ચશ્મા પહેરી લીધા. મેં વ્લોગ બંધ કરી દીધા હતા, ડેઈલી વ્લોગ અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. તો રાજસ્થાનથી છે ને ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે મિલનભાઈ વ્લોગ બંધ ન કરતા, વ્લોગ છે ને કન્ટિન્યુ રાખજો. એમ તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ને બધી જ જગ્યાએ, વોટ્સએપમાં પણ ઇવન મેસેજ આવ્યા હતા કે વ્લોગ બંધ ન કરતા. તો ઘણા લોકોને, જેટલા લોકોએ મને કમેન્ટ કરીને બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે છે ને ભાઈ ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. તમારા બધાનો બહુ પ્રેમ હતો એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધાએ ફેમિલીને દિલથી ધન્યવાદ કે તમે મને કમેન્ટમાં કીધું. વીરુ હું તને ક્યારનો ઊભો જોતો હતો. વીરુ શું કરે, હું વીરુ અંદર બેઠો હતો, મને ગોતતો હતો, હું એને જોયા કરતો હતો. બહુ મજા આવતી હતી જોવાની. ત્યારે સ્કૂલમાં મજા આવી. ત્યાં મસ્ત પહેર્યું છે, રેડ મસ્ત પહેર્યું છે. મને આપીશ પહેરવા? અરે વાહ, થેન્ક યુ. જો માતાજીની મૂર્તિઓ આવી ગઈ છે બજારમાં અને અમે આવ્યા છે મેઇન બજારમાં. મિત્રો જો બહુ બધી દશામાની મૂર્તિઓ આવી છે. અહીંયા આટલી બધી દશામાની મૂર્તિઓ આવી છે. કેટલી મસ્ત છે, ચેક કરો. નાઇસ. મિત્રો અહીંયા ઇન્ડિયન ગેસ એજન્સી છે ને ત્યાં આવ્યો હતો ભાઈ. આપણે નવા ગેસના કનેક્શન લેવાના છે. તો ભાઈ અત્યારે બધું બંધ કરી દીધું છે. નવા કનેક્શન અત્યારે નથી લેતા. તો આ જો આ બધો સામાન લીધો છે અને ભાઈ પૂછપરછ હતી, બધી પૂછપરછ કરી લીધી છે આપણે. હા, તો હવે છે ને આ ભાઈ છોકરાઓ બધા કંટાળ્યા છે. મારું કામ એવું જોઈએ, મારી યારે કોઈ આવી ન હોય કે બધા કંટાળી જાય. તો આ કાંઈક અહીંયા ગેસ એજન્સી હતી, આપણે ગેસ એજન્સી આવ્યો હતો. નવા કનેક્શન અત્યારે મળતા નથી. પ્લસ જે જૂના કનેક્શન છે ને એમાં બધે કેવાયસી કરવાનું આવ્યું છે. અત્યારે બહુ ભાઈ એલપીજી ગેસની બહુ હાડમારી છે અત્યારે. ઇવેન અત્યારે હવે જઈએ ઘરે અને મેં છે ને ભાઈ એમને પૂછ્યું કે પહેલાં તમે કેવાયસી કરાવી લો, પછી બધી અપડેટ મળશે. ભાઈ છે ને છોકરાઓને લઈને ઘરે આવી ગયો. બધું વસ્તુ લેવાની હતી ને ભાઈ, બધો દુકાનનો સામાન એમાં 1 વાગી ગયો. 1 નહીં પણ 1:30 વાગી ગયો. અને આપણે અહીંયા છે ને ભાઈ મોતીચૂર લાડવા, ભાવનગરી ગાંઠિયા અને તીખા ગાંઠિયા બન્યા. જુઓ આ છે મોતીચૂર લાડવા. ભાઈ મોતીચૂર લાડવા બની ગયા છે ભાઈ. તીખા ગાંઠિયા બની ગયા છે. તમે જુઓ ભાવનગરી ઝીણા ગાંઠિયા બની ગયા ગરમ. જુઓ. અને હવે છે ને તીખો ચેવડો બનશે. જો આ છે ને તીખા ગાંઠિયા ભાઈ. જુઓ તમારે ઘરે મંગાવવા હોય ને તો કોન્ટેક કરજો, નીચે નંબર આપી દઈશું. અને ભાઈ આ લાવ્યો અને આ છે મોતીચૂર લાડવાની કળી. હમણાં બધું બની જાય અને બધું લાઈવ ગરમ બની રહ્યું. જો મિત્રો લાઈવ ગરમ બને. તો મિત્રો બધી જ વસ્તુ આપણે ગરમ બનાવીએ છીએ. ને ઘરે તમારે મંગાવવું હોય ને તો પ્લીઝ
નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. હું છે ને આ વસ્તુ ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. ભાવનગર, સિહોર, વલભીપુર, આજુબાજુના તમામ ગામડામાંથી ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરો, આપણે મોકલવાની કોશિશ કરશું. બપોરના છે ને 3:30 વાગી ગયા છે. મોરિયનને ટ્યુશનમાં મૂકીને આવ્યો હું, અને વ્યૂ બતાવો છે મિત્રો તમને. જો તો ખરા કેટલો મસ્ત વ્યૂ થઈ ગયો છે, અલૌકિક નજારો થઈ ગયો છે. કેટલું મસ્ત લાગી ગયું. અને મિત્રો આગળ એક વસ્તુ બતાવું તમને, એટલું મસ્ત વાતાવરણ છે ને મિત્રો. મેં ચશ્મા પહેર્યા હતા ને, ચશ્મા કાઢી નાખ્યા. જો કેટલો મસ્ત દેખાય છે. વાહ, જો વાહ. ઘરેથી નીકળીને જ્યારે હું મોરિયનને ટ્યુશનમાં મૂકવા જતો હતો ને, ત્યારે મેં એક વસ્તુ જોઈ, એક માણસને જોયો મેં, જે મારે તમને બતાવવું છે. આને જોઈને તમે કમેન્ટ કરજો કે આ શું છે, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આ વસ્તુ હું તમને હમણાં છે ને, મારે તમારી પાસેથી જવાબ સાંભળવો છે કે આ જો કેવા માણસોની કેવી જિંદગી કેવી થઈ ગઈ છે, મારે એ તમને બતાવી છે. જસ્ટ હવે હમણાં જ આવશે, હું તમને બતાવું. જો આ જોઈને તમે કમેન્ટ કરજો પ્લીઝ. હવે આપણે છે ને એ જગ્યા ઉપર જઈ રહ્યા છે. નશો છે ને, નશો માણસને કેવી જિંદગી કરી નાખે છે હું બતાવું. જોવો, જો અહીંયા એક વ્યક્તિ સૂતો છે. જો આ ઓય, જો ભાઈ, આ ભાઈ નશો કરીને અહીંયા સૂતો છે, રોડ ઉપર જ સૂતો છે. આ માણસની એવી શું મજબૂરી હશે જો, કે એને નશો કર્યો છે અને આ રોડ ઉપર અહીંયા સૂતો છે. જો અહીંયા સૂઈ ગયો છે. તમે આના માટે કમેન્ટ કરો. જે કાંઈ હોય તે, એ વ્યક્તિની એવી શું મજબૂરી હશે કે આ દારૂ પીવો પડે ને મજૂરી કરે છે ને. ભાઈ જે કાંઈ હોય તે આપણે એવું કંઈ કોઈનું બ્લેમ કાંઈ ખરાબ વાત નથી. તમે લોકો એ માટે કમેન્ટ કરો ભાઈ, આ કેવી પરિસ્થિતિ છે આ લોકોની. જુઓ, તો ફાઇનલી મિત્રો આજે મને મોટાભાઈ મળવા આવ્યા છે. આની પહેલાંના વ્લોગમાં મેં તમને કીધું હતું કે ભાઈ આઈજી ઓફિસની અંદર મારા મોટાભાઈ જોબ કરે છે. જો બેઠા મારી નજર સામે ભાભી પણ આવ્યા છે, મોટાભાઈ પણ આવ્યા છે. અને ભાઈ હું તો ધન્ય થઈ ગયો મારા ઘરે આવ્યા ભાઈ. તો રાત્રે 10 વાગી ગયા છે અને અમે અત્યારે સિહોરમાં લટાર મારીએ. હું ને વિરાંશ છે ને, ઓલા મુનાભાઈ કારીગર છે ને અમારા, અત્યારે રાત સુધી કામ કરતા હતા. કાવીરું અમે એને મૂકવા આવ્યા હતા અત્યારે, અને રાત્રે 10 વાગી ગયા સિહોરમાં. હું ને વિરાંશભાઈ અહીંયા મજાક મસ્તી કરતા કરતા ઘરે જઈએ. કાવીરું હા હાલીને ગયા હતા. એ હાલીને ઘરે વહી ગયા. પછી હવે આપણે ઘરે જવું છે ને, પાક્કું ને? ઓકે ચાલો. તો હવે હું ને વીરુ છે ને અહીંયા મજાક મસ્તી કરીએ. કતો વીરુ? એ વીરુ, એ કાકા, ને ઓલા ભાઈ કેમ બોલા? એમને બોલા, ઈ ભાઈ બોલા એ મિલુ. મેં કીધું હા કાકા. પપ્પા એમ બોલ્યા ને? હે પપ્પા હું બોલ્યા હતા? હા. હવે સબસ્ક્રાઈબ કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કે અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તમે, અને તમને વિડીયો જોવાની મજા આવી હોય ને, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. અને નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી